નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ટીએસપી ગુજરાત ન્યૂઝ ચેનલમાં। વરસાદને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતમાં કામેશિક વરસાદ માવઠાને માર હજુ યથાવત છે। રવિવારે 11 મેથી પણ રાજ્યના 29 જિલ્લામાં થોડાથી લઈને વધુ પ્રમાણમાં વરસાદ વરસ્યો હતો, જેમાં સૌથી વધુ વરસાદ 2.83 ઇંચ વરસાદ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં વરસ્યો હતો। દેવભૂમિ દ્વારકામાં જૂનાગઢ અને જામનગર સહિત 3 જિલ્લામાં વિવિધ તાલુકામાં 1.5 થી 2.5 ઇંચ વરસાદ પડ્યો હતો। રાજ્યમાં રવિવારે સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં સ્ટેજ ઇમરજન્સી ઓપરેશન સ્ટેજના આંકડાઓ મુજબ દેવભૂમિ દ્વારકામાં કલ્યાણપુરમાં 72 mm એટલે કે 2.83 ઇંચ અને જૂનાગઢમાં માળિયાના હાટિયામાં 45 mm એટલે કે 1.87 ઇંચ અને જામનગરમાં જામધપુરમાં 1.57 ઇંચ વરસાદ પડ્યો હતો। આ ત્રણેય જિલ્લાઓમાં બપોરના 2 વાગ્યા બાદ વરસાદ શરૂ થયો હતો અને સાંજ સુધીમાં જુદા જુદા સ્થળે વરસાદ નોંધાયો હતો। આ ઉપરાંત જૂનાગઢમાં માણાવદર અને અમરેલીના ધારીમાં 1.38 ઇંચ વરસાદ પડ્યો હતો। આવા જ સમાચાર સાંભળવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો।